बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। ओम श्री परमात्मा ने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री वृंदावन बिहारी लाल की जय। अस्ति स्वस्थ ऋणी कराग्र विगलात कल्प प्रसूना प्लुतम वस्तु प्रस्तुत वेणु नाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसद गोपी सहस्रावृतम हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति। वाला भक्तो
આપણે મંગલાચરણ નિમિત્તે સૂર્ય ઉપાસના, સૂર્ય સ્તુતિ, સૂર્ય જાપ, સૂર્ય મંત્ર કરીશું. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ બધાય સૂર્ય ભગવાનના નામ છે. અનગિનત નામ છે સૂર્યનારાયણ ભગવાનના. આપણાથી જેટલા નામ લેવાય, જેવા નામ લેવાય એવા નામનું સ્મરણ કરવું એટલે સૂર્યનારાયણ ભગવાન જલ્દી કૃપા કરશે આપણા બધા ઉપર. આપણે સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ
તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે પૃથ્વી લોક, આકાશ લોક અને પાતાળ લોક. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહ મંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ સંભવિત છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે. સૂર્ય ભગવાનનું પોતાનું તો સ્વરૂપ છે જ, પણ બ્રહ્મા સ્વરૂપે સૂર્યનારાયણ ભગવાન છે. વિષ્ણુ સ્વરૂપ પણ છે અને શિવ સ્વરૂપ પણ સૂર્યનારાયણ ભગવાન છે. એટલે સૂર્યનારાયણ ભગવાનનું મહત્વ કેટલું બધું છે. અને સૂર્ય એક જ એવો ગ્રહ છે કે તે આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. અને આથી જ સૂર્યનારાયણ ભગવાનને દેવતા કહેવામાં આવે છે. આપણે બધા સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરીએ તો બધાનું પાલન પોષણ સૂર્યનારાયણ ભગવાન જ કરે છે. સૂર્યનારાયણ ભગવાનનું ઘણું મહત્વ છે. ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષ
સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિમ સર્વતઃ કૃત્વાત્ય તિષ્ઠત દશાંગુલમ. આપણે મંગલાચરણ નિમિત્તે આ સુંદર મંત્ર કર્યો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભા જય ગોપી જન વલ્લભા જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભા જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. પ્રિય ભક્તો, આપણે 9 યોગેશ્વરોની કથા સંભળાવતા હતા અને ગઈકાલે આપણે 3 યોગેશ્વરોની કથા કરી અને કથાને વિરામ આપ્યો છે. ચોથા યોગેશ્વરની કથા પ્રભુની કૃપાથી આપણે કરીશું અને પ્રબુદ્ધજી ચોથા યોગેશ્વર એમણે કહ્યું છે કે ક્યારેય ઈચ્છા કરવી નહીં. આપણે કોઈએ કોઈ પ્રકારની ઈચ્છા ન કરવી. ઈચ્છા કરવાથી આપણને બધી બાજુથી તકલીફ પડે. ઈચ્છા કરો તો ઈચ્છા પૂરી થાય તો અભિમાન આવે અને ઈચ્છા પૂરી ન થાય તો ઈચ્છા પૂરી ન થાય તો આપણને શ્રદ્ધા ઉઠી જાય. અને ઈચ્છા પૂરી કરવા માટે આપણે કર્મ કરીએ
તો એ ભાગવત કર્મ ન કહેવાય. ઈચ્છા પૂરી કરવા કર્મ કરીશું એટલે આપણને સુખ જ મળશે એવું ન માની લેવું. ઈચ્છા પૂરી કરવા હંમેશા આપણે ઈચ્છા જો યોગ્ય હોય તો ભગવાન મદદ કરે અને ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે હંમેશા. ધનથી હંમેશા પીડા અને કષ્ટ જ મળે છે. એના સિવાય બીજું કઈ મળે નહીં ધનથી. અને મળી જાય પછી પણ કષ્ટ જ મળે છે. આ જ રીતે પુત્ર, પત્ની, સગા સંબંધી એનાથી હંમેશા સુખ નથી મળતું હોતું. પરમાત્મા જ સતત આનંદ આપનારા છે. પરમાત્મા બધાને શાંતિ આપનારા છે. અને જે લોકો એવું માને છે કે માત્ર ને માત્ર પરમાત્મા જ શાંતિ આપનારા છે, આનંદ આપનારા છે, એવા લોકોને જ, એવા ભક્તોને જ જિંદગીમાં સુખ અને આનંદ મળે છે. સતત ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના જાપ કરવા, ભગવાનનું ચિંતન કરવું, તો આપણે ભગવાનની માયા એને જીતી શકીએ છીએ. માયા ભગવાનની દાસી છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું ચિંતન કરે, ભગવાનનું જપ કરે, સતત ભગવાનનું રટણ કરે અને પાછું જરાય અભિમાન ન રાખે, એને માયા પણ આવા ભક્તને મદદ કરે છે. ભક્તિ કરવામાં આવા ભક્ત જે સતત ભક્તિ કરતા રહે છે તે ભક્ત ચોથા યોગેશ્વરજી કહે છે, પ્રબુદ્ધજી
કે નારાયણ ભગવાનમાં જ સમાઈ જાય છો, એટલે આવા ભક્તને નથી જરૂર પડતી જન્મ મૃત્યુ એના અવાગમમાં પડવાની. આ ચોથા યોગેશ્વરજી પ્રબુદ્ધજીએ કહ્યું છે. પાંચમા યોગેશ્વરજીની હવે આપણે વાત કરવાની છે. અને આમ કરતા 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 આપણે નવ યોગેશ્વરોની કથા કોઈ જાતની ઉતાવળ કર્યા વગર વિસ્તૃત રીતે કરીશું. આ પાંચમા યોગેશ્વરજી શ્રી પીપલાયનજી છે. પીપલાયનજીએ કહ્યું છે કે આદિશક્તિ પરમ પરમાત્મા આ આખા જગતની ઉત્પત્તિ કરે છે, પાલન પોષણ કરે છે તથા નાશ કરે છે. આ ભાગવતના શ્લોકમાં આવે છે, આપણે સમજ્યા છીએ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પરમાત્મા આદિશક્તિ કરે છે. પછી આદિશક્તિ પ્રાગટ્ય કરે, કોઈના મારફત કરે, કોઈને ઉત્પત્તિ કરીને કરે, એ વાત જુદી છે. પીપલાયનજી કહે છે કે જાગૃત સ્થિતિમાં હોઈએ આપણે મનુષ્ય જીવ, ત્યારે સ્વપ્ન અવસ્થામાં હોય ત્યારે તથા સુષુપ્તિ બેભાન અવસ્થામાં હોય ત્યારે આપણે બધા જ જીવની સાથે જ હોય છે. એટલે પરમ પરમાત્મા આખી દુનિયાના બધા જ જીવની સાથે સતત રહે છે. તથા જગતમાં પણ પરમાત્મા અલગ રીતે રહે છે. એક સ્વરૂપ પરમાત્માનું જગતમાં છે અલગ રીતે, અને એક સ્વરૂપ પરમાત્માનું એ બધા સજીવોની અંદર રહેલું છે. જીવનું શરીર, હૃદય, ઇન્દ્રિયોને સારી રીતે રાખે છે. જીવનું શરીર આપણું બધાયનું, જીવ એટલે આપણે બધા, આપણું શરીર, ઇન્દ્રિયો બધી, હાથ પગ, આંખ કાન નાક,
આ બધી ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધાયને કંટ્રોલ કરે, સારી રીતે રાખે છે. એ માત્ર ને માત્ર આ પરમાત્મા જ નારાયણ જ છે. આપણી વાણી, નેત્ર, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધુંય પરમાત્મા જ આપણને આપે છે, બધા જ જીવને. એટલે કોઈએ ક્યાં અભિમાન કરવાની વાત રહી? શરીરનું, આંખનું, કાનનું, પગનું, હાથ પગનું, નાકનું, ક્યાં અભિમાન કરવાની વાત રહી? પોતાની પાસે છે એ બધું જેનું આપેલું છે એની તો ભક્તિ કરતા નથી, એનું તો સ્મરણ કરતા નથી. એનું જ સ્મરણ સતત કરવાનું છે. કારણ કે એ ધારે તો એક જ સેકન્ડમાં કોઈ પણ મહા બલવાન, કોઈ પણ મહાન હોય, પણ બનાવનાર તો એ જ ને, આદિશક્તિ. તો એનાથી ઉપર એ ન થઈ શકે ને. એટલે બધાય જીવ એમણે માત્ર ભક્તિ કરવી તો આદિશક્તિની કરવી, એમના બધા જ પ્રાગટ્યોની કરવી, અને સતત એ જેવી રીતે આપણને રાખે એવી રીતે જ આપણે રહેવાનું. અને એટલા માટે તો કહ્યું છે ભક્તો કે સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ, જાય વિધિ રાખે રામ, કઈ વિધિ રહીએ. સીતારામ 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 કહીએ, જાય વિધિ રાખે રામ, કઈ વિધિ રહીએ. मुख में हो राम नाम, राम से हाथ में, मुख में हो राम नाम, राम से हाथ में. तू अकेला नहीं प्यारे, राम जी तेरे साथ है. तो फिर बोलिए सीताराम 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 कहिए, जाई विधि राखे राम, काई विधि रहिए. जाई विधि राखे राम, काई विधि रहिए. હવે સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, છઠ્ઠા યોગેશ્વરજી આવિર્હોત્રજી એમણે ભાગવત ધર્મ અને કર્મ સમજાવતા કહ્યું છે
કર્મ, અકર્મ, વિકર્મ આ ત્રણેયનું વિધાન વેદોએ કર્યું છે, લોકોએ નથી કર્યું. વેદ પરમાત્માનું જ સ્વરૂપ છે. વેદની વાણીમાં વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. એ વેદની વાણી કહેવાય ભાઈ. વેદની વાણી આ ભાગવત એ વેદોનો સાર છે. અને ભાગવત એક શબ્દ પણ એમાંથી નથી ફેંકી દેવાનો. એકે એક શબ્દ એ અમૂલ્ય છે. એકે એક શબ્દ એની ઉપર અનેક ગ્રંથો, અનેક ભક્તોએ ટીકા ટિપ્પણી કરી છે. અને છઠ્ઠા યોગેશ્વરજીએ આવિર્હોત્રજીએ કહ્યું છે, લોકોએ કોઈએ નથી કર્યું. કર્મ, અકર્મ, વિકર્મ એની શરૂઆત, એની શોધ વેદ પોતે પરમાત્માનું જ સ્વરૂપ છે. એ જ અસર પરમાત્માના પ્રાગટ્યની વેદ મારફતેની પણ થાય છે. જે વેદ અસર કરે બધાના જીવનમાં, એવી જ રીતે વેદો એની વાણી અસર કરે, એવી જ રીતે પરમાત્માના જેટલા પ્રાગટ્યો થાય વેદમાંથી ઉત્પન્ન થાય. પરમાત્મા પણ આ વેદો સ્વરૂપે જ પ્રગટ થયા છે. બધા સ્વરૂપો પરમાત્માના આદિશક્તિના એ વેદ મારફતે જ અસર કરનારા છે. પરમાત્માનું સ્વરૂપ ન હોય પરમાત્મા ન હોય, આદિશક્તિ ન હોય તો વેદની કોઈ ઉપર કોઈ અસર થાય નહીં. વેદની અસર થાય છે એનું કારણ જ એ છે કે પરમાત્મા પોતે પ્રગટા છે. વેદ વિરુદ્ધના કર્મ કરનાર એને પાપી કહેવાય છે. હવે તમે યુ કેન ડિસાઇડ કે તમારે જીવંત મનુષ્ય તરીકેનો અવતાર પ્રભુએ આપ્યો છે, તો અલબત્ત અજ્ઞાનતા હોય એના કારણે તમે કાંઈ પણ કરો તો કદાચ માફીને પાત્ર ગણાય. પણ તમારા પોતાના સ્વાર્થ માટે તમે કાંઈ પણ કરો વેદ વિરુદ્ધનું કાર્ય, તો તમે પાપી ગણાશો વાલા ભક્તો. અને આવા પાપીને મૃત્યુ પછી પણ
મૃત્યુ જ મળે છે. આવા પાપીને મૃત્યુ પછી જ બીજો જન્મ લેવો પડે છે. મોક્ષ મળતો નથી. પરમાત્મામાં સમાઈ શકતા નથી. પરમાત્મા સ્વાર્થી, પાપી, કપટી, એને અભિમાની, એને સ્વીકારતા જ નથી. પ્રિય ભક્તો, આવિર્હોત્રજી કહે છે, જેમ મીઠાઈ ની લાલચ આપીને દવા પણ પીવડાવી દેવાય છે, એવી જ રીતે સ્વર્ગની લાલચ આપીને અજ્ઞાનીઓને સારા કર્મો કરાવવા માટે પ્રેરણા કરી શકાય છે. જે મનુષ્ય પોતે અગ્નિ, સૂર્ય, જળ, અતિથિ, તથા પોતાના હૃદયમાં આત્મા સ્વરૂપ બિરાજમાન આદિ શક્તિ શ્રી હરિ છે. એ બધા તત્વોની પૂજા કરે છે. એ જીવ મનુષ્ય તરત જ મુક્ત થઈ જાય છે. એટલે બધાય મનુષ્યોએ આત્મા સ્વરૂપમાં બિરાજમાન પોતાની અંદરના પરમાત્માની અને એના તત્વોની પૂજા કરવી એ મુક્તિનું કારણ છે. એનાથી મુક્તિ મળે છે. શ્રી શુક ઉવાચ, હે રાજન, આપણે 3 યોગેશ્વરોની કથા કરી નાખી. હવે 7મા યોગેશ્વર, 3ની કાલે કરી હતી, 3ની આજે, પણ આજે થોડીક વધારે કથા કરવી છે. એટલા માટે કે આપણે પરમાત્માની કૃપાની જરૂર છે. ભાઈ, આપણે પરમાત્માની કૃપા જોઈ છે. જેને દર્દ હોય એ જ ડાક્ટર પાસે જાય. જેને દર્દ નથી એ ક્યારેય ડાક્ટર પાસે ન જાય. ભાઈ, આપણે બધા અને તમે લોકો મોટી ઉંમરના ગલઢા માણસો પણ તમે ભગવાનની કથા સાંભળવા એટલા માટે આવો છો. અમે પણ ભગવાનની કથા એટલા માટે કરીએ છીએ કે અમને ભગવાન બીજો જન્મ આપે તો મંજૂર નથી. અમને ભગવાને જ્ઞાન કરાવ્યું કે કોઈ જાતનું અભિમાન રાખવું નહીં.
સમયનું કામ કરે, બધાયને આપણને બધાને આપણને પરમાત્મા જ કૃપા કરે, મદદ કરે. અને આપણે ભક્તિ નહીં કરીએ તો, અને પૃથ્વી ઉપર તો આવું બધું જ છે. અને બધું જ, અને તમે જ્યારે ભક્તિ કરશો ત્યારે ઘણી અટકાયતો આવવાની જ. ભક્તિ કરે તો ભગવાન અરે ઇન્દ્ર નથી મોકલતા. ઇન્દ્ર જે ધ્રુવજી ભક્તિ કરતા હતા તો ઇન્દ્ર એના દેવોને બધાને પરીક્ષા કરવા મોકલે, ભક્તિમાં બાધા કરવા મોકલે. અને આપણને આ ભાગવત ભગવાનની ભક્તિ કરવાની તક મળે છે વાલા ભક્તો, તો એ આપણી ઉપરની એક જાતની પ્રભુની કૃપા છે, ભાગવત ભગવાનની. અને આખી જગત, આખી દુનિયા, એમાં આકાશ પાતાળ પૃથ્વી બધાયમાં કોનું હાલે સંચાલન? કોણ શું કરી શકે? સૂરજ નારાયણ ભગવાન. આપણે દરરોજ તો કરીએ છીએ એમની સ્તુતિ, એમની પ્રાર્થના. સૂરજ નારાયણ ભગવાન આખી દુનિયામાં, ત્રણેય લોકમાં શક્તિ આપનારા છે. તો વાલા ભક્તો, શક્તિ એ આપણી અંદર પણ જે હાલે છે, આપણે બોલીએ છીએ, એ શક્તિ આપણી અંદરની શક્તિ એ ભગવાનની આપેલી છે. અને આપણે ભગવાન એમની ભક્તિ કરવાની, એટલા માટે તો આ મનુષ્ય અવતાર આપ્યો છે. સાતમા યોગેશ્વરજી ધ્રુમિલજી એને સમજાવ્યું છે કે ભગવાન અનંત છે, પરમાત્મા અનંત છે. અનંત એટલે गिनते जाओ गिनते जाओ गिनते जाओ, गिनती खत्म हो जाएगी, लेकिन परमात्मा एना स्वरूप एना प्रागट्यो खत्म नहीं थाय. एना गुण पण अनंत छे. અને એટલે તો કહ્યું છે વાલા ભક્તો, હરિ અનંત હરિ કથાનંતા, હરિ અનંત હરિ કથાનંતા. અને કદાચ એવું પણ બને, આ તો કદાચની વાત છે, આપણે કથા વાંચીએ છીએ એટલે આપણને અનુમાન કરવાની એટલી પરમિશન ભગવાન આપે કે આપણે જે માનવું હોય એ માની શકીએ. પરમાત્માને જે કરવું હોય એ કરી શકે, કૃપા કરે ચાહે તો. હરિ અનંત હરિ કથા અનંતા. અને ભગવાનના ગુણો પણ કેટલાય. ભગવાન એ
પણ ભગવાનના ગુણો એનો પણ પાર આવે એમ નથી. આ તબક્કે અમારે આપને એવું સમજાવવું છે કે અસિતગીરી સમમ શાંત કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે પ્રભુ, માતા સરસ્વતી પોતે લખ્યા જ કરે દિવસ અને રાત. અને આખી પૃથ્વી જેવડો કાગળ લીએ અને તરુવર શાખા કલ્પવૃક્ષની કલમ બનાવે તો પણ ભગવાનના ગુણોનો પાર આવે એવું નથી હો. ભગવાનના ગુણો એ એટલા બધા છે અને ભગવાનના પ્રાગટ્યો પણ એટલા બધા છે. ભાગવતમાં 24 અવતારોની કથા કરી છે. બાકી તો ઘણી જગ્યાએ ઘણા પ્રાગટ્યોની કથાઓ આવે છે. પરમાત્મા ભગવાન જીવ તથા જગતની ઉત્પત્તિ, પાલન પોષણ, નાશ કરે છે. આ ઉત્પત્તિ, સ્થિતિ, લય એ પ્રભુની એક લીલા જ છે. એ આપણાની પેલાના યોગેશ્વરે કહ્યું છે એવું એને જેવું છે આ. અને ભક્તોનું રક્ષણ ભગવાન જ કરે છે ભાઈ. એટલે ભક્તોને વિઘ્ન નડે જ નહીં. અને આપણને કોઈ જાતનું વિઘ્ન નડતું નથી. આપણને તો પ્રભુની કૃપા એનો અનુભવ થાય છે. અને ભગવાન ભક્તિ કરાવે છે એ જ એની કૃપા કહેવાય. એટલે આપણને આ ભાગવત કથા કહેવામાં અમને વક્તા તરીકે અને સાંભળવા વાળાઓ શ્રોતાઓને ક્યારેય કષ્ટ આવે જ નહીં. અને આ કઈ કષ્ટ ન કહેવાય. અને ઇન્દ્ર ભગવાન, આપણે તો ઇન્દ્રને ભગવાન કહેવાય. આપણે ઇન્દ્રને ઇન્દ્ર ન કહેવાય. કારણ કે એ ભગવાન છે, એ દેવ છે, દેવોના દેવ છે, દેવોના રાજા છે. અને કોઈ ભક્તિ કરે તો ઇન્દ્ર તરત જ એ ભક્તિમાં બાધા ઊભી કરવા માટે કોઈને મોકલે જો. અને ભક્તિમાં બાધા ભગવાન રક્ષણ કરે, ભગવાન ધ્યાન રાખે તો ઇન્દ્રએ મોકલેલા એ પણ બાધા ઊભી કરી શકતા નથી. અને ઉલટાના ભગવાન વધારે મદદ કરે આપણને એ બધાને. અને આદિશક્તિ મૂળ શક્તિ પ્રાગટ્ય કરે છે. દુનિયા તથા જગતનું કલ્યાણ
કરવા માટે જે વેદો હતા, હવે એ વખતે રાક્ષસો દૈત્યો હતા, એવા એવા કર્મ કરતા અને વેદોને ઉપાડી ગયો. બોલો, એ પેલા વરદાન માગે, ભક્તિ કરે અને પછી પાપ કર્મ કરે. એટલે આ વેદોને લઈ ગયો એ પાપી, એ રાક્ષસ, એ હયગ્રીવ નામનો. અને પછી તો ભગવાને જ પ્રાગટ્ય કરવું પડ્યું. એની કથા ભાગવતમાં આવે જ છે. એ હયગ્રીવ જેવું જ મુખ ઘોડાનું, અને એનો નાશ કર્યો છે. અને મત્સ્યના રૂપમાં પ્રાગટ્ય કરીને પૃથ્વીની અને ઔષધિઓની પણ ભગવાન આદિશક્તિએ રક્ષા કરી છે. વામન અવતાર ધારણ કરીને બલિરાજા પાસેથી પૃથ્વીને લઈ પછી અદિતિના પુત્રોને, દેવોને બધાને આપી છે. ભગવાન અનંત છે. એના જન્મ કર્મ એ પણ અનંત જ છે. આઠમા યોગેશ્વરજી ચમસ એમણે કહ્યું છે, વિરાટ પુરુષ પરમાત્મા જ મુખ, બાહુ, ઉરુ, ચરણો, એ વિરાટ પુરુષ એની અંદરથી જ, અને પરમાત્મા એ જ વિરાટ પુરુષ તરીકે પ્રાગટ્ય કર્યું છે. એટલે પરમાત્માનું મુખ, એના બાહુ, ભુજા, ઉરુ, ચરણો, એમાંથી જ ચાર વર્ણની ઉત્પત્તિ થઈ છે. અને ચારેયના ગુણો તથા કર્મ અલગ 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 કર્યા છે. આવું આઠમા યોગેશ્વરજી ચમસજીએ કહ્યું છે. મુખ બાહુ ઉપાદેભ્ય પુરુષસ્ય શ્રમૈઃ સહ ચત્વારો જગીરે વર્ણા ગુણૈઃ વિપ્રાદય પૃથક. ભગવાન આદિશક્તિના મુખમાંથી સત્વ પ્રધાન એ બ્રાહ્મણો ઉત્પન્ન થયા. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે. ચમસજીએ કહ્યું છે, બાહુથી ક્ષત્રિય ઉત્પન્ન થયા છે. જાંઘમાંથી વૈશ્ય વર્ણ ઉત્પન્ન થયા છે.
અને ચરણોમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. અને આવી રીતે સમગ્ર વિશ્વ વર્ણાશ્રમના વિભાગ વાળું ભગવાને જ ઉત્પન્ન કર્યું છે. દુનિયાના માણસોએ નથી કર્યું. 4 ભાગ પાડ્યા હોય સમાજ વ્યવસ્થાના, આ તો ભગવાને જ ઉત્પન્ન કર્યું છે. અને ભગવાનના હૃદય, જાંઘ, વક્ષસ્થળ, મસ્તક, એમાંથી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની ઉત્પત્તિ થઈ છે. ભગવાનના આ વિરાટ સ્વરૂપ એમાંથી જ બધું જ ઉત્પન્ન થયું છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ ધાર્મિક કાર્યમાં વાપરવું એવો કર્યો છે. પંડિતોએ સમજાવ્યું છે, જ્ઞાનીઓએ સમજાવ્યું છે કે ધન જો પ્રભુએ આપ્યું હોય તો એનું જરાય અભિમાન ન કરવું. ધન એનો યોગ્ય ઉપયોગ કરવો, ધાર્મિક કાર્યમાં વાપરવું. એટલે ક્યાંય કથા કરતા હોય તો એ કથા કરાવવી, ધર્મનું કાર્ય યજ્ઞ કરતા હોય તો યજ્ઞ કરવામાં ધન આપવું. અને જો કથા નિમિત્તે, કથાના કારણથી ધન એ પ્રાપ્ત થયું છે અને એ કાર્ય માટે વાપરશો તો પરમાત્મા રાજી થશે. ધર્મથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કાંઈ બુદ્ધિ ન હોય, કાંઈ ખબર ન પડતી હોય ને, એ જ્ઞાન અને ધર્મથી બહુ આઘા હોય. જ્ઞાનથી જ પરમ શાંતિ મળે છે ભાઈ. જ્ઞાનથી જ પરમાત્માનો અનુભવ થાય છે. આવું 8મા યોગેશ્વરજી ચમસજીએ કહ્યું છે. ધનનો ઉપયોગ જે લોકો માત્ર ને માત્ર મકાન બનાવવામાં કરે, સંસાર સાથેના કાર્યો કરવામાં કરે, જગત સાથે, એટલે ધંધાકીય રીતે માલની લેવડ દેવડ કરીને એને ખબર નથી કે કાળ એવા લોકોને ભરખવા માટે એની પાછળ જ પડ્યો છે. કર્મ સફળ નહીં પણ થાય. ઘર બનાવવાના કાર્યો, દુનિયા સાથેના ધંધાના કાર્યો કરવા, એમાં સફળતા ન પણ મળે. પોતાના જ આત્માને હણનારા, આપણે આપણા આત્માને હીન કક્ષાનો કરી નાખીએ. આપણે આટલું પણ આંખ આડા કાન કરવા એવું થાય
આપણે પરમાત્માને હણનારાઓને ક્યારેય શાંતિ મળતી નથી હો. પરમાત્મા વિરુદ્ધના કાર્યો કરે, ભાગવતકારો સમજાવે છે આપણને કે પરમાત્માની વિરુદ્ધના કાર્યો કરે તો એને ક્યાંય શાંતિ નથી મળતી. મનુષ્ય જીવન આપણને પ્રભુએ આપ્યું છે એની પ્રાપ્તિ કરવા માટે આપ્યું છે, એની ભક્તિ કરવા માટે આપ્યું છે, એને રાજી કરવા માટે આપ્યું છે અને ભક્તોને મદદ કરવા માટે આપ્યું છે. જે આવું કાંઈ નથી કરતા એ જાણી જોઈને જ પોતે પરમાત્માના અપરાધી બને છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા ભક્તિના કાર્યો નથી કરતો જે મનુષ્ય એ દુઃખ જ ભોગવે છે. આઠમા યોગેશ્વરજી ચમસજીએ કહ્યું છે, આ વિરાટ પુરુષ એમણે જ આ પ્રાગટ્ય કર્યું છે. આદિશક્તિએ એમના મારફતે જે મનુષ્ય ક્યારેય ભક્તિ નથી કરતા, જે મનુષ્ય સ્વાર્થ, અભિમાન, લોભ, કપટ કરે છે એવા મનુષ્યને ક્યારેય એના મનોરથો પૂર્ણ થતા નથી. શ્રી શુકવાચ નવમા યોગેશ્વરજી શ્રી કરભાજનજી એમણે કહ્યું છે કે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ આ 4 યુગ અને 4 યુગમાં અલગ અલગ પ્રકારના દેવો, અલગ અલગ પ્રકારની શક્તિ, અલગ અલગ પ્રકારના વસ્ત્રો દેવોના, અલગ અલગ પ્રકારના ભગવાન એના પ્રાગટ્યો અને અલગ અલગ પ્રકારના મનુષ્ય થાય છે. એ સુખદેવજીએ સમજાવ્યું છે. થોડીક અઘરી કથા છે પણ ધ્યાનથી સાંભળજો આપણે. અને આ નવમા યોગેશ્વરજીની કથા કરભાજનજીની આપણે વિસ્તૃત રીતે કહી દઈએ. મોડું થાય તો વાંધો નથી ને ભાઈ? હાજી હાજી. કારણ કે આપણે ભગવાનની કૃપા સમજીને અને આપણે તો આપણો જન્મ સુધારવો, ભક્તિ કરવી ભાગવતની. સતયુગમાં પરમાત્મા ભગવાનના શરીરનો રંગ શ્વેત હોય છે, 4 ભુજા હોય છે, મસ્તક પર જટા હોય છે, વલ્કલ વસ્ત્રો પહેર્યા હોય છે, યજ્ઞોપવિત કાળા મૃગનું ચર્મ, દંડ, કમંડળ એ ભગવાને ધારણ કર્યા છે. મનુષ્ય પણ શાંત, આ સતયુગમાં વેર વગરના ધ્યાન કરી તે રીતે તપ કરી પરમાત્માની આરાધના કરે છે. અને લોકો કેવા સતયુગના એ બતાવ્યું છે કે લોકો હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, ઈશ્વર, પરમાત્મા આવા નામો મારફતે
ભગવાનના ગુણો અને લીલાઓનું ગાન કરે છે. આ આપણે સતયુગની વાત કરી. કરભાજનજી 9મા યોગેશ્વરજીએ હવે ત્રેતા યુગની વાત કરે છે. સતયુગ પછી ત્રેતા. એમાં પ્રભુના શરીરનો રંગ લાલ હોય છે, 4 ભુજાઓ હોય છે, એના વાળ સોનેરી હોય છે. વેદોએ બતાવેલા પાત્રો સાધનો એ ધારણ કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ વેદો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરે છે. આ યુગમાં લોકો મોટા ભાગે વિષ્ણુ, સર્વદેવ, જયંત વગેરેના નામોથી ગુણ તથા કીર્તન હંમેશા કરે છે. હવે 9મા યોગેશ્વરજી શ્રી કરભાજનજી કહે છે દ્વાપર યુગ. તો દ્વાપર યુગ એમાં પ્રભુ એના શરીરનો, એને શ્રી વિગ્રહ કહેવાય છે, એનો રંગ શ્યામ હોય છે. શંખ, ચક્ર, ગદા વગેરે આયુધો ધારણ કરે છે. વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન, કૌસ્તુભ મણિ વગેરે ચિહ્નોથી ઓળખાય છે. વેદ તથા ધર્મ એમણે સૂચવેલા વિધિથી આરાધના કરે છે. ભગવાનની સ્તુતિ આવી રીતે કરે છે. હે જ્ઞાન સ્વરૂપ ભગવાન વાસુદેવ, ક્રિયાશક્તિ સ્વરૂપ શંકરષણ, અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ દ્વાપર યુગ એના ભગવાન, એના લોક, એની વાત કરી કથા. હવે 9મા યોગેશ્વરજી શ્રી કરભાજનજીએ કહ્યું છે કલયુગ અત્યારે ચાલુ છે. હવે કલયુગમાં ભગવાનના શ્રી વિગ્રહ, એનો રંગ એનો કેવો હોય છે? તો કલયુગમાં શ્યામ વર્ણ, કૃષ્ણ રૂપ મનોહર હોય છે. ભગવાન કૃષ્ણનું, ભગવાન પોતા તરફ મનુષ્યને આકર્ષે છે અને આનંદ કરે છે. શ્રેષ્ઠ બુદ્ધિના લોકો એમના પોતાના નામ, ગુણ, લીલા હોય એવા કીર્તનો મુખ્યત્વે કરે છે. સ્તુતિ પણ આ પ્રમાણે જ કરાય છે. હે શરણાગત વત્સલ પ્રભુ, આપના ચરણ કમળમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, આપના ચરણ કમળોને અમે નારાયણ હરિ કોટી કોટી પ્રણામ કરીએ છીએ. સુખદેવજી કહે છે એમાં જરાય પણ શંકા નથી કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ આપવાવાળા આદિશક્તિ ભગવાન શ્રી હરિ એ બધા યુગમાં તો હોય જ છે. હા, આદિશક્તિ સતયુગમાં હોય, ત્રેતામાં ન હોય, કળિયુગમાં ન હોય એવું નહીં. આદિશક્તિ તો બધા યુગમાં હોય જ છે. નારદજી કહે છે હે વાસુદેવજી, મિથિલા નરેશ
નિમિ રાજાએ આ નવ યોગેશ્વર પાસેથી ભાગવત ધર્મનું વર્ણન સાંભળી ખૂબ જ એ આનંદિત થયા છે. અને નવ યોગેશ્વરોનું પૂજન કર્યું છે. એનું પૂજન એટલા માટે કે યોગેશ્વર કેને કહેવાય ભાઈ? આ કૃષ્ણ એ પણ યોગેશ્વર જ હતા. દૈત્યો શ્રી કૃષ્ણને વેરભાવથી ભજતા, એમ છતાંય દૈત્યોને મુક્તિ મળી છે. દૈત્યો સારૂપ્ય મુક્તિના અધિકારી બની ગયા હતા. આપ પ્રેમ ભાવથી ભગવાનનું, પરમાત્માનું ચિંતન કરતા રહેશો તો પરમાત્મા, વાલા ભક્તો, આપને પ્રાપ્ત થશે. પરમાત્મા આપને ઝાંખી આપશે અને પરમાત્મા આપનું કલ્યાણ કરશે. પરમાત્મા આપના કષ્ટ દૂર કરશે. પરમાત્મા બધું જ કરી શકે છે. માટે વાલા ભક્તો, પરમાત્મા એમની આ દિવ્ય કથા ભાગવતમાં ક્યારેય, જો તમે ખાસ વાંચો ભાગવત, તો જ તમને આ કથા પ્રાપ્ત થઈ શકે. નહીતર તમે ખાસ કથા કરાવો આ વિષય બાબતે, તો જ વિગતવાર કથાઓ તમને મળી શકે છે. એ સિવાય કથાઓ આટલી વિસ્તૃત રીતે ક્યારેય અમે પણ કથા કરવા જાય 7 દિવસની, તો અમે વિસ્તૃત રીતે આટલી કથા કરી શકીએ નહીં. આ તો સાંભળવાવાળા ઉપર પણ ભગવાનની કૃપા કહેવાય. એટલે આ કથા સાંભળી શકે છે અને યુટ્યુબ મારફતે જેને પણ કથા સાંભળવા ઈચ્છા હોય એમણે યુટ્યુબમાં સર્ચ કરવું, પ્રતાપ વ્યાસ, એટલે આ કથા એમાં મળશે. આપણે આજે પ્રભુની કૃપા કે વ્યવસ્થિત કથા કરી શક્યા અને વ્યવસ્થિત રીતે આપણને ભગવાને આનંદ કરાવ્યો. હવે આપણે કથાને વિરામ આપીશું. પછી આગળની કથા હવે નિત્ય ભાગવત અંતર્ગત પ્રભુની કૃપા હશે તો કાલે. પ્રભુની કૃપા એના ઉપર જ આપણે આધારિત, કોઈ જાતનું અભિમાન નહીં. એમેય ન કહી શકાય આપણે કે કાલે કરશું જ અને કરશું જ, તો એ અભિમાન કહેવાય. એ તો ભગવાનની કૃપા. અને આપણે અભિમાન છોડશું તો જ બીજાને ભક્તિ કરવાની પ્રેરણા મળશે. આપણે અભિમાન છોડશું તો બીજાને પણ અભિમાન છોડવાની ઈચ્છા થશે. ભાગવતજીની આપણી સફળતા એમાં જ છે કે કોક કથા સાંભળીને પોતાના જીવનમાં સુધારો લઈ આવે. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.